लेकिन एक सेकंड કહેવાય છે ને કે જેવું વાવો એવું લણો. આ હમણાં ઓલી હળદરનો ટ્રેન્ડિંગ વિડીયો ચાલતો અને મેં એ વિડીયો બનાવવામાં ઘરમાંથી બધી હળદર ખૂટવાડી દીધી. 2 દિવસથી બાય હળદર મંગાવી. બજારમાં જાવ તો થોડીક હળદર લેતા આવજો. और अभी तो रुको, અને થયું એવું क्लाइमैक्स अभी बाकी કે ઘરનો બધો સામાન હું લઈને આવ્યો, હળદર ભૂલાઈ ગઈ. અને બાઈનું મગજ જો છૂટું વેવણું ઠોક્યું અને હાથને ફ્રેક્ચર કર્યો. હાથ આમ ટીંગાડતો દવાખાને હાલ્યો જતો. ત્યાં ઓલા કાકી મળ્યા. કાકી કે બેટા હાથે શું થયું? કાકીને કીધું કાકી સીડીએથી લપસી ગયો. કાકી કે બેટા હળદર લગાવી દેજે હળદર. હવે કાકીને ક્યાં કેવું કે હળદર હોત તો આ હાથ જ ન ભાંગે. માંડ દવાખાને પહોંચ્યો. હવે દવાખાને જઈ અને ડોક્ટરે તો એક ઇન્જેક્શન માર્યું, પાટો બાંધ્યો ને ટીકડા આપ્યા. लेकिन एक सेकंड જ્યાં હું હાલતો થતો ને ડોક્ટર કે એલા કે સૂચના આપવાની. મેં કીધું વળી શું? તો કે સાંજે દવા પીતા પહેલા હળદર વાળું દૂધ પી લેજો. હવે ડોક્ટરને ક્યાં કેવું કે હળદર હોત તો આ પાટો જ ન બાંધવો. કરમની કથા.